નજર કરીએ તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે। મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। ભુજમાં 41 ડિગ્રી, અમરેલીમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મહેસાણામાં 40 અને ડીસામાં પણ 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 40 જ્યારે સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભાવનગરમાં 41 ડિગ્રી, પાલનપુરમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સિવાય અમદાવાદ અને રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જૂનાગઢ તેમજ વડોદરામાં પણ 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સિવાય સુરતમાં 36 ડિગ્રી, જ્યારે જામનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે। લોકો પણ હવે આ ગરમીથી પરેશાન થઈ ઉઠ્યા છે। ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને મોટાભાગના શહેરોમાં અત્યારથી જ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। એટલા માટે આગામી સમયમાં પણ ગુજરાતવાસીઓ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો। ફરી એક વખત તાપમાનની વાત કરી લઈએ તો ભુજમાં અને અમરેલીમાં સૌથી વધુ તાપમાન 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મહેસાણા અને ડીસામાં 40 ડિગ્રી તાપમાન પણ નોંધાયું છે। એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ અત્યારે સમગ્ર રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ લોકો ગરમીથી રાહત મેળવવા માટેના પણ પ્રયાસો કરી રહ્યા છે। ઠંડા પીણાનો સહારો પણ લોકો લઈ રહ્યા છે। ગાંધીનગરમાં 40 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી તાપમાન આજે નોંધાયું છે। ભાવનગરમાં 41, જ્યારે પાલનપુરમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 40 અને રાજકોટમાં પણ 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જૂનાગઢમાં 39, જ્યારે વડોદરામાં પણ 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હજુ પણ આગામી સમયમાં ગરમીનો પ્રકોપ વધશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। રાજ્યના અલગ અલગ જિલ્લાઓ કે જ્યાં 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું છે અને આગામી સમયમાં આ પારો વધશે તેવી પણ શક્યતાઓ છે। રાજ્યવાસીઓ અત્યારથી જ ગરમીમાં શેકાઈ રહ્યા છે। એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ આ પ્રકારની પરિસ્થિતિ છે, એટલે મે મહિનામાં પણ ગરમીનો પારો વધુ ઉંચકાય તેવી શક્યતા છે। અને આ જ મુદ્દે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાયા છે। એક તરફ ધ્રુવ, ગરમીનો પ્રકોપ સતત જોવા મળી રહ્યો છે અને રાજ્યના કેટલાય જિલ્લાઓ એવા છે કે જ્યાં 40 ડિગ્રીથી પણ વધુ તાપમાન નોંધાયું છે, એટલે આગામી સમયમાં હજુ પણ આ તાપમાન વધે તેવી શક્યતાઓ। અત્યારે હાલ શું પરિસ્થિતિ? તો ફરી એક વખત સંવાદદાતા ધ્રુવ સાથે સંપર્ક કરીશું, પરંતુ એક તરફ હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે। બપોરના સમયે પણ ગરમીનો પ્રકોપ સતત વધી જતો હોય છે। મોટાભાગના શહેરોમાં અત્યારથી જ 40 ડિગ્રી પાર તાપમાન પહોંચ્યું છે।